ગુજરાત એટીએસે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. એલોવેરા પાવડરના નામે વિદેશમાં પ્રતિબંધિત એટોમિડિયેટ ડ્રગ્સ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એટીએસે આ કેસમાં કુલ 22 કિલો જેટલો નશીલો જથ્થો જપ્ત કરી મોટી સફળતા મેળવી છે. આ કેસમાં સૌથી પહેલા સુરતના કતારગામમાં રહેતા નિકુંજ ઘડિયાની અટકાયત કરવામાં આવી હતી. નિકુંજની કડક પૂછપરછ અને તપાસ દરમિયાન આ રેકેટમાં સામેલ અન્ય 2 સાગરીતો ચેતન વાવડિયા અને ભૌતિક પડમણીના નામ ખુલ્યા હતા, જેમને પણ પોલીસે દબોચી લીધા છે. આરોપીઓ મુંબઈ એરપોર્ટથી થાઇલેન્ડ અને મલેશિયા ડ્રગ્સ મોકલવા માટે એલોવેરા પાવડરના ખોટા લેબલ અને બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરતા હતા. મુંબઈ એરપોર્ટ પર રહેલા 6 પાર્સલની જ્યારે હાઈટેક ડિટેક્ટર કિટથી તપાસ કરાઈ ત્યારે એલોવેરાના નામે મોકલાતું 22 કિલો ડ્રગ્સ પકડાઈ ગયું હતું. બીએનએસની કડક કલમો હેઠળ ગુનો નોંધીને હવે આ ત્રણેય આરોપીઓની કંપનીઓ અને રેકોર્ડની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ગુજરાત પોલીસ હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય વિદેશી સંપર્કોને પણ શોધી રહી છે.